નમસ્તે મિત્રો, સ્વાગત છે. તમે બધા તમારા ઘરમાં પ્રવેશશો. મિત્રો, આ 3 દેવતાઓ તમારા ઘરમાં પ્રવેશ કરશે. હા મિત્રો, આજે સાંજે 5 થી 20 મિનિટ પછી તમે ભૂલી ગયા પછી પણ તમારા ઘરે અથવા 3 દેવતા મિત્રો આવશે. તે આજે પણ આ ભૂલ ન કરો. સાંજે 5 વાગ્યા પછી તમે સાંજે 20:09 પછી તમારા ઘરે આવશો. ભગવાન શિવ અને દેવી લક્ષ્મીજીની એક ઈચ્છાશક્તિવાળી ભગવાન અને દેવી લક્ષ્મીજી તમારા ઘરમાં એક સાથે પ્રવેશ કરશે, પરંતુ તેઓ તમારી સાથે વિનંતી કરશે. ગળી હાથ, દીકરા જો તમે ન આપો તો તમે તમારા જીવનને પસ્તાવો કરશો અને જીવનમાં ક્યારે ખુશ છો તમે જીવી શકશો નહીં. નાગ દેવતા અને ભગવાન શિવ બંને એક સાથે બેસશે. પછી દેવી લક્ષ્મીજી એટલે કે મહામૃત્યુંજય યોગ તમારી કુંડળીમાં એક મોટો યોગ હશે, જેમાં તમારું જીવન ફક્ત આશીર્વાદ આપશે નહીં, પરંતુ ઘરના તમામ સભ્યોનું જીવન હશે. ખુશ રહો અને કુટુંબ ખુશ અને કુટુંબમાં રહેશે. આવી ખુશી જોવા મળશે. તમારા શેરીના વિસ્તારના લોકો બાકી રહેશે. હા મિત્રો, તમારા જન્માક્ષર તારાઓ પણ ચમકશે અને નસીબ તમને આવનારા થોડા કલાકોમાં જ સ્પર્શ કરશે. પરંતુ પહેલા દેવી લક્ષ્મીના બધા સાચા ભક્તો એકમાં છે. વિડિયો પસંદ અમારી યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઇબ કરો અને જય માતા લક્ષ્મી, જય શ્રી મહાકાલ, જય બાબા નાગ દેવતાને ટિપ્પણી બોક્સમાં લખો, જેથી બધા દેવતાઓ અને દેવીઓ તમારી સાથે ખુશ થઈ શકે અને તમારા બગડેલા બગડે. મિત્રો, ચાલો એકવાર બોલીએ દરેક જગ્યાએ શિવ. મિત્રો, આજે સાંજે 5 થી 25 મિનિટ પછી સૌ પ્રથમ બાબા નાગ દેવતા તમારા ઘરે પહોંચશે. બાબા નાગા ડેટા મિત્રને ગભરાવાની જરૂર નથી. તે એટલા માટે છે કે તેઓ તમને આપતા નથી અને તે તમારા પરિવાર વચ્ચે જે પણ સંકટ છે અને તમે કોઈને નાબૂદ કરવા માટે આવી રહ્યા છો અને તમને તમારા ઘરમાં આવું ખબર નહીં પડે, કારણ કે ભગવાન આપણને જોઈ શકે છે પરંતુ આપણે અમને જોઈ શકીએ છીએ, પરંતુ આપણે માનવ જાતિ અસમર્થ છીએ ભગવાનને જુઓ. ફક્ત તેમના દ્વારા આપવામાં આવેલ નિશાની તે અમારા માટે પૂરતું છે. હા મિત્રો, હું તમને જણાવી દઈશ કે 95 મિનિટ પહેલાં તમારા ઘરને સાફ રાખો અને ઘરોમાં ક્યાંય ખોટા ઘાટ અથવા ખોટા વાસણો ન રાખો અને ઘરની કોઈપણ માંસની માછલીઓ માટે પાગલ છે. આગલા 48 કલાકો ઘર લાવશો નહીં અને કોઈપણ ઘરના પરિવાર દ્વારા આ વસ્તુઓનો વપરાશ ન કરો. તમારા જીવનમાંથી નકારાત્મક એનર્જી જાથી સાપ દેવી દુશ્મન થાય છે. હા, તેથી આ કાર્યને ધ્યાનમાં રાખો. સાથે સાથે લોર્ડ ભોલેનાથજી અને દેવી લક્ષ્મીજી, સંપત્તિની દેવી, તમારા પર આગામી 40 કલાકો સુધી રહેશે. હા મિત્રો, તેથી મિત્રો, તમને ગળી ગયેલા હાથથી વિનંતી કરો, તમે કંઈ પણ ખોટું નથી કરતા. મિત્રો, 499 વર્ષો પછી આવા યોગા કુંડળીમાં બનાવવામાં આવે છે. જેને કુંડળીમાં આવી તક મળી છે. ભગવાન શિવ અને મધર લક્ષ્મીજી સાથે સર્પ ભગવાન સાથે બેઠા છે. તમારી પાસે એવી વિશેષ ગુણવત્તા છે કે તમે ભગવાનને કહેવા માંગો છો, પરંતુ તમે હજી સુધી તમારી અંદરની મહાસત્તાને માન્યતા આપી નથી. ભગવાન કહે છે કે જ્યારે માનવજાતની કુંડળીમાં તે સર્પ ભગવાન સાથે પોતે બેસીને સર્પ ભગવાન સાથે બેસી જશે અને માતા લક્ષ્મીજી પછી વ્યક્તિનું નસીબ એવી રીતે બદલાશે, મનુષ્ય તે કેવી રીતે બન્યું તે સમજી શકશે નહીં. હા મિત્રો, ભોલેનાથ અને માતા લક્ષ્મી અને બાબા નાગ દેવતા તમને કંઈક આપશે કે તમે સમૃદ્ધ બનશો અને જો તમને આ સંકેત મળે તો જીવન આશીર્વાદ પામશે. હા મિત્રો, જો તમે તમારા સ્વપ્નમાં સતત કોઈ ઝાડ જોશો અને તમારું સ્વપ્ન તે ઝાડને જોતાની સાથે જ સ્વપ્નને તોડી નાખે છે, તો તે ખૂબ જ શુભ નિશાની છે. તે તમને ખજાનો મેળવવાની નિશાની કહે છે. પરંતુ જો તમે કોઈને તમારા સ્વપ્ન વિશે કહો છો, તો પછી તમે ક્યારેય ઝાડ પર જઈ શકશો નહીં જ્યાં દેવી લક્ષ્મીએ ખજાનો રાખ્યો છે. હા મિત્રો, પછી આગામી 15 દિવસની અંદર જો તમે સ્વપ્ન જોશો, કોઈને કહેવાનું ભૂલશો નહીં અને મધર લક્ષ્મી તમારી સાથે ખુશ થશે.
પછી તમે ક્યારેય નહીં, ત્યાં કોઈ સમસ્યા રહેશે નહીં. અને બીજું સંકેત શુભ છે. જો કોઈ સ્વપ્નમાં સાપનો દેખાવ શુભ હોય તો કેટલાક લોકો સપનામાં સાપ માને છે, કેટલાક શુભ પરંતુ કેટલાક શુભ. પરંતુ સ્વપ્નશાસ્ત્ર અનુસાર સાહેબના સપના પણ સારા અર્થ કરી શકે છે. જો ઘણા સ્પષ્ટ દેખાય છે તો આ સ્વપ્નનો અર્થ એ છે કે આ સ્વપ્ન ભવિષ્યમાં સમસ્યાઓ સૂચવે છે અને આપણે ખરાબ રીતે ડરતા હોઈએ છીએ. શું આપણા જીવનમાં બનેલી ઘટનાઓથી સંબંધિત કોઈ સ્વપ્ન છે? સપના શુભ અથવા અશુભતા દર્શાવે છે. તે જરૂરી નથી કે જે સ્વપ્ન આપણે જોવામાં ડરતા હોઈએ છીએ તે અશુભ છે અને સ્વપ્ન જોવાનું આપણે આનંદ અનુભવીએ છીએ તે શુભ હોઈ શકે છે. તે કંઈક બીજું અર્થ કરી શકે છે. હાય, જો આપણે કોઈ સ્વપ્ન જોઈએ છે તો આપણે તેના વિશે જાણવાની ઉત્સુકતા છે. ની ઘટનાઓ. હા, પરંતુ માતા ભદ્રકાલીના સાચા ભક્તો આજે આ વિડિયો સાચા હૃદયથી કરે છે અને અમારી YouTube ચેનલ પર સબસ્ક્રાઇબ કરે છે. અને જય માતા ભદ્રકાલીને એકવાર ટિપ્પણી બોક્સમાં લખો જેથી માતા ભદ્રકાલીની કૃપા તમારા અને તમારા જીવનમાં કોઈ રહે ત્યાં કંઈ પેનફુલ ખદાયક અકસ્માત નથી. માતા રાનીએ તમારા જીવનમાં તમારા બધા દુઃખ ખને નાબૂદ કરવું જોઈએ. સૌપ્રથમ આપણે તમને જણાવીશું કે આ નવા જીવનમાં કાળા જાદુ કરે છે કે આ સ્ત્રી જે આ છે તે કેવી રીતે જાણશે કે તે કેવી રીતે જાણશે. આયુષ્ય છેવટે બ્લેક મેજિક ક્યારે છે, તેમની અસર શું થશે, અમે અમારા જીવનકાળમાં તેમના સંકેતને કેવી રીતે સમજીશું. અમે તમને એક પછી એક દરેક વિશે માહિતી આપી રહ્યા છીએ. તેમને એકલા બેઠા બેઠા જુઓ જેથી મિત્રો તમારા જીવનમાં આ સ્ત્રીને જાણતા ન હોય લાગ્યું કે તમે જાણ્યા છે તેમના કામકાજ વિશે. કારણ કે મિત્રો આવા ઘણા દુશ્મનો છે. તેઓ તમારી સામેની લડત પર બેઠા છે અને તમારી પીઠ શોધવા માટે તેઓ ઘણા બાળકોને પણ મોકલે છે કે તેઓએ શોધી કાઢવું જોઈએ કે તેઓ આપણા વિશે ક્યાંક નથી. ચર્ચા. તો ચાલો તમને જણાવીએ કે જો તમે આ વિડિયો તમારી સાથે મળીને જોઈ રહ્યા છો તો સાવચેત રહો અને એકલા સ્થાને જાઓ અને તમારા પડોશીના લોકોને જાણવું જોઈએ કે તમે તેમના હાથથી ફેરવી શકો છો. કોઈપણ સમયે રમત તે પોતાનો માર્ગ બદલી શકે છે. તેથી જ મિત્રો જે અકસ્માતથી ઓફર કરે છે કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ અથવા તાંત્રિક કૃત્ય પર કાળો જાદુ કરે છે ત્યારે વ્યક્તિની બાજુમાં લોકો અચાનક આપણા ઘરોમાં સહી કરે છે. ખૂબ જલ્દી તેઓ તે પૂર્ણ કરે છે. પરંતુ આપણા જીવનમાં આવા ઘણા લોકો છે. તેઓ નાના સંકેતની અવગણના કરે છે અને આ જ ઓરેન્સ આંતાને કારણે અમારા દુશ્મનો તેનો લાભ લે છે. તેથી ચાલો તમને જણાવીએ કે આજે આ વિડિયોમાં ચિહ્નો તમને ગમે છે. આ જો તમારું તે જીવનમાં લાગે છે કે જો આમાંના કોઈ પણ સંકેતો મેળ ખાતા હોય તો પછી સમજો કે તમે તાંત્રિક પ્રવૃત્તિઓ કરી છે અને તમારે શું કરવું જોઈએ. અમે તમને એક પછી એક દરેક વિશે જણાવીએ છીએ. ફક્ત કાળજીપૂર્વક સાંભળો. તમારે પહેલાં સમજવું જોઈએ કે હવા તમને જે રીતે દેખાતી નથી, તાંત્રિક પ્રયોગો જોવામાં આવશે નહીં. હા, અનુભવી શકાય છે જ્યારે આ પ્રયોગ તમારા અથવા તમારા કોઈપણ સંબંધીઓ પર કરવામાં આવે છે. તો પછી સારવારના બધા અહેવાલો સામાન્ય છે. બધી સારવાર કરવામાં આવે છે પરંતુ પરિણામ કોઈ દવા આપવામાં આવે છે તે સાંભળવાનું ચાલુ રાખે છે પરંતુ તેઓ તેમને સમજી શકતા નથી. જો આપણે ભગવાનની આપેલ નિશાનીને હળવાશથી લઈએ તો ભગવાન તેમના આશીર્વાદો પણ પરત કરશે. હા મિત્રો, તેથી જ તમને ગળી ગયેલા હાથથી વિનંતી કરવામાં આવે છે અને આજે જે પણ આ કટોકટીને યોગ્ય રીતે સમજશે અખિલેશ 7ની અંદર ધનિક બને છે. દિવસ ભગવાન શિવની કૃપાથી જીવન તેમની સંપત્તિથી ભરેલું હશે. મહાવીર બજરંગબાલીની કૃપાથી તે જીવનની બધી મુશ્કેલીઓથી સ્વતંત્રતા મેળવશે. બધા મહાવીર બજરંગબાલી તેમના જીવનમાં ખોવાઈ જશે. ફક્ત મને કહો આજે આ વિડિયોની અંદર ઉલ્લેખિત પગલાં તેમને નિષ્ઠાવાન હૃદયથી સમજો. નિયમો અનુસાર ફક્ત નિયમોનું પાલન કરો.
તમે માનશો નહીં કે જીવનની બધી દુઃખ રજાઓમાં અદૃશ્ય થઈ જશે. હા, ચાલો આજે સાંજે તમારા જીવનકાળમાં આ સાંજથી કયા ચમત્કારો થવાના છે? શું તમે તમારા જીવનકાળમાં સાકાર થવા જઈ રહ્યા છો? શું તમે ભગવાન તરફથી આશીર્વાદ આપો છો? ભગવાન તમને આપે છે. તમે ભોલેનાથને આપી રહ્યા છો. તમારું જીવનકાળ અમે વેચાણ કરવા માગીએ છીએ, પરંતુ ચાલો તમને એક પછી એક વિશે જણાવીએ. ફક્ત એક અલાયદું સ્થળ પર ક્યાંક જાઓ અને એકલામાં સારું. જો તમે તેને હળવાશથી લઈ જાઓ તો વિડીયોમાં કહેવામાં આવેલ રહસ્ય ફક્ત તમારા માટે છે. તમે તમારું નસીબ વધારી શકો છો. તમે ભગવાન દ્વારા આપવામાં આવેલી ભેટ મેળવી શકશો નહીં. ભગવાન દ્વારા આપવામાં આવેલા આશીર્વાદો તમારા માટે સારી રીતે પૂરતા નહીં હોય. હા મિત્રો, અમને જણાવો કે આજે સાંજે ફરીથી તમારા જીવનમાં તમે કયા સ્થળે કામ કરી રહ્યા છો, તમે શું કામ કરી રહ્યા છો અને ત્યાં કયા સંકેતો મળશે. તેથી આ વિડીયોની વિગતવાર જુઓ મિત્રો. ભગવાન શિવ અને મહાવીર બજરંગબાલી, તમે જાણો છો કે ત્યાં ખૂબ જ નિષ્કપટ નિર્દોષ દેવતા છે. તે ફક્ત દેવતાઓ છે જે પાણી અને બેલપાત્રાથી ખુશ છે. બધી ઈચ્છા પૂરી થાય છે. તેથી જ ભગવાન આપણા મનની વસ્તુઓ ખૂબ જ ઝડપથી સમજી ગયા છે અને આપણે એ પણ જાણીએ છીએ કે આ સમય તમારા જીવનમાં ઘણા પૈસા છે. આપણે એ પણ જાણીએ છીએ કે તમે પણ જાણો છો કે આ સમયે ખૂબ જ નસીબ છો. ખોદકામ દરરોજ તમારે તમારા જીવનમાં દરરોજ કુટુંબમાં લડતનો સામનો કરવો પડે છે. તમે હંમેશા તણાવમાં ડૂબી જશો. પરંતુ મિત્રો, તેમની પાછળ ખૂબ મોટો રહસ્ય છે. તમારા દ્વારા કરવામાં આવેલી નાની ભૂલો તમારા જીવનકાળમાં ખૂબ જ ભયંકર છે અને તમારી બધી વૃદ્ધિ બંધ કરે છે. તેથી ભગવાન શિવ અને મહાવીર બજરંગબાલીને ક્યારે અફસોસ ભૂલી ગયા પછી પણ તમારા વતી આ ભૂલોનું પુનરાવર્તન ન કરો. તમે જીવનમાં કરોડપતિ બનવા માટે સમર્થ હશો નહીં. હા મિત્રો, તમે તમારા બધાને કહેવા માંગો છો. ફક્ત આ વિડીયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનમાં રાખો. એક વાત ધ્યાનમાં રાખો, હું એક બાંયધરી સાથે કહું છું કે જીવનની ખાતરી છે. લોર્ડ ભોલેનાથના સાચા ભક્તો તૈયાર થશે, કારણ કે અમે વિડીયોની અંદર જે ગુપ્ત વસ્તુઓ કહી છે, જે અમે રહસ્યમય ખજાનોને ધ્યાનમાં રાખીને કહ્યું છે. જો તમે એકવાર પણ તમારા કાનમાં તેમને સાંભળો છો, તો તમે આશ્ચર્ય પામશો કે આપણા જીવનમાં ભોલેનાથ શું વાંચ્યું કે ગ્રેસ કેવી રીતે વાંચ્યું. મોટું હા મિત્રો, તેથી તમે ગળી ગયેલા હાથથી વિનંતી કરો. ફક્ત આજે એકલા શાંત સ્થળે જાઓ અને આખો ઓરડો ખાલી છે. પછી હા મિત્રોને જુઓ. કારણ કે ભગવાન શિવ અને મધર પાર્વતી હજી પણ તેમના ભક્તો પર ઘણા આશીર્વાદ ઊભા કરી રહ્યા છે અને જો આવી તક તમારા હાથમાંથી ચૂકી જશે, તમારી પાસે આવી તક ક્યારેય નહીં મળે. પછી તમારે આખા વર્ષ દરમિયાન 2004 ચોગ્ગા પર વાત કરવી પડશે. તે પછી 2025માં તમારી કુંડળી મુજબ તમને તમારા જીવનમાં ફળ મળશે. પરંતુ એક વ્યક્તિ આવી છે તમારા જીવનમાં. શું નહીં થાય? તમારા જીવનમાં ભગવાન શિવજી અને મધર પાર્વતી બધા સુખ આપશે. જો તમે પણ તમારા જીવનમાં ખૂબ જ અસ્વસ્થ છો, તો તે તમારા જીવનમાં ખૂબ જ મહેનત કરે છે. પરંતુ જો તમે તમારા જીવનમાં ખૂબ નારાજ છો, તો ઘરમાં સફળતા આવી રહી છે. બધેથી હવે જીવવાની જરૂર નથી. તે સમય આવી ગયો છે. હવે અપેક્ષા કરતાં પણ વધુ ભગવાન તમારા જીવનમાં તમને ટેકો આપશે અને ભગવાન તમારી સાથે ફરશે. તમે તમારી બધી બગડેલી વસ્તુઓ તમારી સાથે બનાવશો. તમે જે પણ વિચાર્યું છે, બધા તમારી વાસ્તવિકતામાં સપના બદલાશે. કારણ કે દેવનો દેવ મહાદેવનો એક દેવ છે જે પોતાને અભાવ જોઈને